હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે શું ભણવાનું છે? યુનિટ નંબર 20 માં સ્પેશિયલ પ્લેસીસ, ખાસ જગ્યાઓ. એની પહેલા શું ડેટ નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના. લખી નાખ્યા બધા? વેરી ગુડ. તો હવે શું કેટલી ખાસ જગ્યાઓ વિશે આપણે આજે જોવાનું છે. એમાં ફર્સ્ટ છે અ પાર્ટ ઓફ બિલ્ડિંગ ઇન વિચ ધ ઓડિયન્સ સિટ્સ. AUDIENCE ઓડિયન્સ સિટ્સ. બિલ્ડિંગ નો એક ભાગ, બિલ્ડિંગ એટલે કે ઇમારત, પાર્ટ એટલે ભાગ, ઓડિયન્સ એટલે પ્રેક્ષકો, જ્યાં બેસે. ક્યાંય પણ કોઈ પણ ગેમ્સ કેવું ચાલતું હોય તો બિલ્ડિંગ ના જે ભાગમાં પ્રેક્ષકો બેસે એને શું કહેવાય? ઓડિટોરિયમ. AUDITORIUM ટોરિયમ. ઓડિટોરિયમ એટલે સભાગૃહ. હવે નેક્સ્ટ, ઓડિટોરિયમ એટલે શું? અ પાર્ટ ઓફ બિલ્ડિંગ ઇન વિચ ધ ઓડિયન્સ સિટ્સ. જ્યાં લોકો બેસે જોવા માટે એને શું કહેવાય? ઓડિટોરિયમ. ઓડિટોરિયમ એટલે સભાગૃહ. અ બિલ્ડિંગ ઇન વિચ નન્સ લીવ. નન્સ એટલે જે સાધ્વી હોય એને નન્સ કહેવાય. તો એક બિલ્ડિંગ કે જ્યાં સાધ્વીઓ રહે છે એને શું કહેવાય? કોન્વેન્ટ. CONVENT. કોન્વેન્ટ એટલે સાધ્વી માટેનું સ્થાન. પછી છે નંબર 3 અ બિલ્ડિંગ ઇન વિચ મોન્ક્સ લીવ. મોન્ક્સ એટલે સાધુ, નન્સ એટલે શું? સાધ્વી, અને મોન્ક્સ એટલે સાધુ. મોન્ક્સ એટલે સાધુ. તો જ્યાં મોન્ક્સ રહે છે એ બિલ્ડિંગ ને શું કહેવાય? મોનેસ્ટરી. MONASTERY. MONASTERY. મોનેસ્ટરી એટલે આશ્રમ. અ પ્લેસ વેર વોટર ઇઝ સ્ટોર્ડ. એક જગ્યા કે જ્યાં પાણીનો સંગ્રહ કરેલો હોય. વેર વોટર ઇઝ સ્ટોર્ડ. સ્ટોર એટલે સંગ્રહ કરવો. એક જગ્યા છે કે જ્યાં પાણીનો સંગ્રહ કરેલો છે એ શું છે? રિઝર્વાર. RESERVIOR. રિઝર્વાર એટલે જળાશય. પછી છે નંબર 5 અ હોમ ફોર ચિલ્ડ્રન હુ આર ઓર્ફન્સ. ઓર્ફન્સ એટલે શું? અનાથ. જેના પેરેન્ટ્સ નું ડેથ થઈ ગયું છે એવા ચિલ્ડ્રન, એ લોકો જ્યાં રહે છે એ પ્લેસ ને શું કહેવાય? ઓર્ફનેજ. ORPHANAGE. ઓર્ફનેજ એટલે અનાથ આશ્રમ. અ હોમ ફોર ચિલ્ડ્રન હુ આર ઓર્ફન્સ. આપણે જોયું ને, ઓર્ફન્સ એટલે શું? ચિલ્ડ્રન કે જેના પેરેન્ટ્સ નું ડેથ થઈ ગયું છે એવા ચિલ્ડ્રન ક્યાં રહે છે? ઓર્ફનેજ, અનાથ આશ્રમમાં. પછી છે નંબર 6 અ રૂમ ઓર અ હોલ વિથ ઇક્વિપમેન્ટ ફોર ફિઝિકલ એક્સરસાઇઝ. એક રૂમ કે એક હોલ કે ઇક્વિપમેન્ટ એટલે ત્યાં શું હોય? શારીરિક સાધનો. શેના? શારીરિક કસરત. ફિઝિકલ એટલે શારીરિક અને એક્સરસાઇઝ એટલે કસરત. ઇક્વિપમેન્ટ એટલે સાધનો. એક રૂમ કે એક હોલ કે જ્યાં શારીરિક કસરતના સાધનો હોય એને શું કહેવાય? જિમ્નાઝિયમ. GYMNASIUM. જિમ્નાઝિયમ એટલે વ્યાયામ શાળા કે અખાડો. આપણે બધા નથી જતા જીમમાં, એને એટલે શું? તો કે અ રૂમ ઓર અ હોલ વિથ ઇક્વિપમેન્ટ ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ. જે શારીરિક કસરત કરી શકે એવા સાધન હોય એવો રૂમ કે હોલ એને શું કહેવાય? જિમ્નાઝિયમ. હવે છે નંબર 7 અ પ્લેસ વેર ડેડ પીપલ આર બર્ન્ટ. ડેડ પીપલ એટલે કે મરેલા માણસો ને સળગાવવામાં આવે. બર્ન્ટ એટલે સળગાવવું અને પ્લેસ એટલે જગ્યા. એક જગ્યા કે જ્યાં મરેલા માણસોને સળગાવવામાં આવે છે એ છે ક્રેમેટોરિયમ. CREMATORIUM. ક્રેમેટોરિયમ એટલે સ્મશાન ગૃહ. ક્રેમેટોરિયમ એટલે શું? સ્મશાન ગૃહ. ક્રેમે CREMA અને ટોરિયમ TORIUM. ક્રેમેટોરિયમ એટલે સ્મશાન ગૃહ. શું હોય ત્યાં? તો કે અ પ્લેસ વેર ડેડ પીપલ આર બર્ન્ટ એટલે ક્રેમેટોરિયમ. પછી છે 8 અ કિચન ઇન અ શિપ ઓર એન એરક્રાફ્ટ. એક કિચન એટલે કે રસોડું, શિપ એટલે કે જહાજ, અને એરક્રાફ્ટ એટલે વિમાન. વિમાનનું કે જહાજનું જે રસોડું છે એને શું કહેવાય? ગેલેરી. ગેલેરી એટલે કે પરસાળ. વિમાનનું કે એરક્રાફ્ટનું રસોડું કિચન એને શું કહેવાય? ગેલેરી. પછી છે 9
a place where bricks are made. A place where bricks એટલે કે ઈંટ અને મેડ એટલે કે બને છે, એક જગ્યા કે જ્યાં ઈંટો બને છે. એના માટે શું વપરાશે? ક્લીન એટલે કે ભઠ્ઠો, KILN, ક્લીન એટલે કે ભઠ્ઠો. પછી છે નંબર 10, a place where coins are manufactured. Manufactured એટલે ઉત્પાદન થવું, MANUFACTURED, એક જગ્યા કે જ્યાં સિક્કાનું ઉત્પાદન થતું હોય એ છે મિન્ટ, MINT, મિન્ટ એટલે કે ટંકશાળા. ટંકશાળામાં શેનું ઉત્પાદન થાય? આપણે ઓલા 5 રૂપિયાના અને 10 રૂપિયાના સિક્કા જોઈ છે ને એ મિન્ટમાં બને. પ્લેસ વેર કોઇન્સ આર મેન્યુફેક્ચર્ડ, એનું ઉત્પાદન ક્યાં થાય? મિન્ટમાં. પછી છે 11, a place where bees are kept, એક જગ્યા કે જ્યાં બીઝ એટલે કે મધમાખી, કેપ્ટ એટલે કે રખાય, કે જ્યાં મધમાખીને રાખવામાં આવે છે એને કહેવાય એપિયરી, મધમાખી ઉછેર કેન્દ્ર. મધમાખીનો ઉછેર કરી એમાંથી મધ કાઢવામાં આવે, આ જે પ્લેસ છે એને શું કહેવાય? એપિયરી, APIARY, એપિયરી એટલે મધમાખી ઉછેર કેન્દ્ર. પછી છે નંબર 12, a hospital for the care of mentally ill people. A hospital એટલે કે દવાખાનું, for the care of, કોની કેર કરવાની હોય દવાખાનામાં? તો કે મેન્ટલી ઇલ. મેન્ટલી એટલે જે માનસિક રીતે ઇલ એટલે કે બીમાર માણસ છે, પીપલ એટલે કે લોકો, એની સંભાળ લેવાતી હોય એવું હોસ્પિટલ. એટલે શું? આશ્રમ એટલે કે પાગલખાનું, ASYLUN, આશ્રમ, પાગલખાનું. શું? તો કે એ હોસ્પિટલ ફોર ધ કેર ઓફ મેન્ટલી ઇલ પીપલ, એક દવાખાનું કે જ્યાં માનસિક રીતે બીમાર માણસની સંભાળ લેવાય છે. હવે છે નંબર 13, a room or building in which machines etc are made or repaired. એક રૂમ કે એક ઇમારત કે બિલ્ડિંગ, એમાં મશીન બને છે અથવા તો મશીનનું સમારકામ થાય છે. મેડ એટલે કે બનવું અને રિપેર્ડ એટલે કે સમારકામ. કોનું? મશીન્સ, અલગ અલગ મશીન્સ હોય એનું સમારકામ થાય કે નવા બનતા હોય એને શું કહેવાય? વર્કશોપ એટલે કે કાર્યશાળા. પછી છે નંબર 14, a sheltered place. A sheltered place where a wild animal regularly sleeps or rests. એક આશ્રય સ્થાન, sheltered place. sheltered એટલે આશ્રય, place એટલે સ્થાન. એક sheltered place કે જ્યાં જંગલી, વાઇલ્ડ એટલે શું? જંગલી, અને એનિમલ એટલે પ્રાણીઓ, રેગ્યુલરી એટલે નિયમિત સુવે કે આરામ કરતા હોય. શેલ્ટર એટલે આશ્રય, SHELTERED. આ શેલ્ટર પ્લેસમાં જંગલી પ્રાણી નિયમિત રીતે સુવે છે કે આરામ કરે છે. એના માટે કયો વર્ડ વપરાય છે? લેયર, LAIR. લેયર એટલે જંગલી પ્રાણીને સુવાની કે આરામની જગ્યા. હવે છે ક્વેશ્ચન 15, a separate part or a room in a hospital for a particular group of patients. A separate part or a room in a hospital for a group of patients. ચોક્કસ જૂથ માટે હોસ્પિટલમાં એક અલગ વિભાગ કે રૂમ. હોસ્પિટલમાં છે અલગ અલગ વિભાગ હોય ને, કોઈને કાનની તકલીફનો અલગ વિભાગ હોય ને નાકની તકલીફનો અલગ, આવું બધું હોય, હાડકાનો અલગ વિભાગ હોય, એવા જે વિભાગ છે એને શું કહેવાય? વોર્ડ, WARD. કોઈ પર્ટિક્યુલર ગ્રુપના પેશન્ટ માટે અલગ વોર્ડ ઉભો કરેલો હોય તેને શું કહેવાય? વોર્ડ. રોગીઓનો ખંડ, WARD. વોર્ડ એટલે ખંડ. શું વોર્ડ એટલે? તો કે a separate part or a room in a hospital for a particular group of patients. હવે છે લાસ્ટ ક્વેશ્ચન નંબર 16, a place where ships are built and repaired. A place where ships are built and repaired. એક જગ્યા કે જ્યાં જહાજો બને અથવા સમારકામ થાય. જહાજ એટલે શું? શિપ્સ. શિપ્સ છે બરાબર, ક્યાંક તો બનતી હોય ને. શિપ્સ જ્યાં બને છે કે જ્યાં એનું સમારકામ થાય છે એને શું કહેવાય? ડોકયાર્ડ એટલે કે ગોદીવાડો, DOCKYARD. ડોકયાર્ડ એટલે ગોદીવાડો. ચાલો આપણે લાસ્ટ ક્વેશ્ચન ફરીથી જોઈએ. A place where ships are built and repaired. એક જગ્યા કે જ્યાં શિપ્સ ફરીથી બને છે અથવા એનું સમારકામ થાય છે એને શું કહેવાય? ડોકયાર્ડ એટલે કે ગોદીવાડો. ઓકે, સમજાણું બધાને? થેન્ક યુ, બાય.